અમે કબરાવતી અત્યારે દર્શન કરી અને નીકળી ગયા છીએ અને જવાના છીએ અંજાર. અને ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ અંજાર. ગાડી જો પાર્ક કરી દીધી છે અમે અહીંયા. ફાઇનલી સુરેશભાઈ લઈ લીધી છે 1000 રૂપિયામાં ઘૂઘરો. અરે એમાં કઈ ઘટે જ નહીં. ઘનશ્યામભાઈ આપણે મળ્યા છે તલવાર લેવા. જેસલ જાડેજાની તલવાર લેશે ભાઈ અત્યારે. તો આપણે જેસલ તોરલની સમાધિ છે તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ. જો ગેટની અંદર આ પબ્લિક બધું ત્યાં જાય છે. તો અહીંથી માતાના મઢે તો ચાલો અમે જઈએ છીએ માતાના મઢે સીધા. બરોબર ને ભાઈ? બધા કમ્પ્લીટ? હાલો બધા બેસી ગયા છે તો હાલો હવે માતાના મઢે. બીજું હું માતાના મઢે હાલો. માતાના મઢનું લોકેશન મારી દીધું છે. અમારે આવ્યા તો સહી હવે પાછા જાય કે ન જાય માતાજીને ખબર હવે. હા, એ માતાજીને ખબર. તો માતાજીના દર્શન કરીને અમને જરૂર હાજર નરવા મોકલી દે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો અમે કબરાવતી અત્યારે દર્શન કરી અને નીકળી ગયા છીએ અને હાલ અત્યારે અમે રસ્તામાં છીએ અને હવે અહીંથી અમે જવાના છીએ અંજાર. અને અહીંયા હોટલે અમે નાસ્તો કરવા હોલ્ટ કરી દીધો છે. અમારા બધા નાસ્તો કરવા જતા રહ્યા છે અને અમે અહીંથી જવાના છીએ અંજાર. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો નાસ્તા પાણી પણ કરી લીધા છે અને હવે નીકળીએ અંજાર. ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ અંજાર. ગાડી જો પાર્ક કરી દીધી છે અમે અહીંયા અને બધાએ ઉતરીને હવે જાય છે. અમારા ગોવિંદ દાદાની જો અંજારની બજારમાં મળ્યા છે હાલવા. હવે એક એક ખરીદી કરશે તો ચાલો હું પણ એની પાછળ પાછળ જાઉં છું. હા જો ઘનશ્યામભાઈ આપણે મળ્યા છે તલવાર લેવા. જેસલ જાડેજાની તલવાર લેશે ભાઈ અત્યારે. ફાઇનલી સુરેશભાઈ લઈ લીધી છે 1000 રૂપિયામાં ઘૂઘરો. અરે એમાં કઈ ઘટે જ નહીં. આવડી આ દુકાને જ લઈ લીધી છે. આ ભાઈબંધને જ લઈ લીધી છે. કઈ ઘટે જ નહીં. ઘનાભાઈ ને નથી ભાઈ, ઘનાભાઈ ને રહેવા જાય. ફેમિલી તો આપણે જેસલ તોરલની સમાધિ છે તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ. જો ગેટની અંદર આ પબ્લિક બધું ત્યાં જાય છે તો વિડીયોમાં જોડાણેલા રહીજો તો તમને સમાધિના દર્શન કરાવું. આ જેસલપીર દાદાના કાકાના ભાઈની સમાધિ છે તો તમે પણ દર્શન કરજો. તમે ક્યાં છે? ચાલો તો આપણે જેસલ તોરલની સમાધિએ દર્શન કરીને આવતા રહ્યા. પણ ત્યાં તો બહારથી તમને દર્શન કરાવો પણ બહાર જે એની બીજી સમાધિ છે એ આપણે વિડીયામાં લીધી છે તો એમના પણ તમે દર્શન કરી લેજો. કારણ કે ત્યાં વિડીયોને એલાઉડ છે એટલા માટે કાંઈ આપણે ઉતરવા દીધું નથી. એટલા માટે આપણે ધ્યાનમાં રાખી અને ઉતાર્યું નથી. અને હું આવી ગયો છું દર્શન કરીને બહાર. અને અહીંયા એક નજીકમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા ને એવું લઈ લીધું છે ને હવે નીકળ્યું છે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. ચાલો તો ગુરુકુળ સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં જવાનું કેન્સલ રાખ્યું છે અને અહીંથી બધા નિર્ણય લઈ લીધો છે. હવે જવાનું છે સીધું માતાના મઢે. તો જઈએ છીએ માતાના મઢે સીધા. બરોબર ને ભાઈ? બધા કમ્પ્લીટ? હાલો બધા બેસી ગયા છે તો હાલો હવે માતાના મઢે. બીજું હું માતાના મઢે હાલો. માતાના મઢનું લોકેશન મારી દીધું છે. લોકેશન મારી દીધું છે. જો કમ્પ્લીટ થઈ ગયા છે બધા. બરોબર? ફાઇનલી મિત્રો તો આપણે જો માતાના મઢે જવા નીકળ્યા હતા અને રસ્તામાં થઈ ગયું થોડુંક મોડું અને ટાઈમ થઈ ગયો છે 12:30 અને જમવાનો સમય થઈ ગયો છે. તો બધા મિત્રો અમે હોટલમાં જમવા આવી ગયા છે. કારણ કે અહીંથી છે
70 કિલોમીટર આઘું છે, એટલા માટે અમે અહીંયા હોલ્ટ કરી લીધો છે અને નિર્ણય કરી લીધો છે બધાએ જમવાનો. અમે બધા જમી લઈએ. તો જો આપણી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમારા બપોરભાઈ જો સંભારો લેવા મળ્યા છે. અમારા કાનભાઈની કમ્પ્લીટ થઈ જાય, બરોબર? હા, જમી લઈએ હવે. ચાલો, હવે જમી લીધું છે. હવે જમીન આવી સીધા માતાના મઢે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ માતાના મઢે. જો આ બધા ઘનશ્યામભાઈની મજા છે પાણીના વગળા કરવા. તો સામે છે માતાનો મઢ. ત્યાં અમારે જવાનું છે. બધા થાકીને લોતપોત થઈ ગયા ને ભાઈ. अरे कहना क्या चाहते हो? अभी जवान है वो भाई, तो अभी जवान है लेकिन यहाँ से दूर दूर नहीं है. આપણે હિન્દી નહીં ભાઈ, ગુજરાતી છે, રેડી છે. અને આપણે પાકિસ્તાનની પાસે આવી ગયા છીએ. ખબર છે ને તમને? એટલે હિન્દી બોલો. ભાઈ કે છે આપણે પાકિસ્તાનની પાસે આવ્યા ને એટલે હિન્દી બોલી. તો ચાલો માતાના મઢે દર્શન કરી લઈએ. જો લઈ લીધી છે ભાઈ અમારે પરસેદી. જવું છે ને ભાઈ માતાના મઢે? તો ચાલો, પૈસા પાછા લઈ લીધા છે, પરસેદી લઈ લીધી છે. ભૂપતભાઈ ને લશ્કરભાઈ જો આગળ જવા મળ્યા છે. તો અહીંયા નજીકમાં માતાનો મઠ છે. હું પણ પહેલી વાર છું અને અમે બધા પહેલી વાર જ થઈ. ભૂપતભાઈ પહેલી વાર જ છે ને? આપણે બધા પહેલી જ વખત છે અને અમે બધા થોડાક દૂર નીકળી ગયા છે, બરોબર ને? જે થવું એ થાય, પણ એક ફોલ્ટ વધારે અમે કરી નાખ્યો છે. અમારે આવ્યા તો છીએ હવે. પાછા જાય કે ન જાય માતાજીને ખબર હવે. હા, એ માતાજીને ખબર. તો માતાજીના દર્શન કરીને અમને જરૂર હાજર નરવા મોકલી દે. હા ભાઈ, માતાજી આપણી રક્ષા કરે. માતાજી આપણી રક્ષા કરે અને અમને હાજર નરવા ત્યાં પકડી દે પાછા. તો આવી ગયા છો બજારમાં અને જ્ઞાન બજારમાં દુકાનો તમે જુઓ. અને એમ જ આવી છે અત્યારે હાલમાં માતાના મઢે. અને અમારા ગોવિંદ દાદા ની તો આગળ જતા રહ્યા છે અને એમ ત્રણ પાછળ સીવી અત્યારે, બરોબર ને ભૂપતભાઈ? તો અહીંયા છે ને જવા માટે જો અમારા લશ્કરભાઈની જાય છે. તો અમે પણ પાછળ પાછળ જઈએ છીએ. સામે તમને દેખાતું છે આ માતાનો મઢ છે. તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક અહીંયા બહુ જ છે માતાના મઢે. અને ચાલો હું પણ દર્શન કરવા જાઉં, તમને પણ માતાના દર્શન કરાવું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહી. તો મિત્રો આવી ગયો છું મંદિરના ગર્ભગૃહમાં. તો તમે પણ માતાના દર્શન કરો. તો અમે માતાજીના દર્શન કર્યા છે અને અંદર ગર્ભગૃહમાં વિડીયોગ્રાફી નોટ એલાઉડ છે, એટલા માટે માફી ચાહું છું કે તમને દર્શન કરાવી શક્યો નથી. તો અમે દર્શન કરીને બહાર આવી આવ્યા છીએ. કાં ભૂપતભાઈ? હા, બહાર આવીએ. અમે બધાએ આશાપુરા માતાના દર્શન કરી લીધા છે, ઘનશ્યામભાઈ ને બધાએ. અને અમે આવી ગયા છીએ બહાર આંગણમાં. માતાના મંદિરે જો સરસ મજાની જગ્યા છે. ચારે બાજુ મંદિરોનું કામકાજ, ધર્મશાળા છે બધી બાજુ. અને અહીંયા અમારી બૂટ ચંપલની વ્યવસ્થા હતી. અમારા ભૂપતભાઈને એને જો કઢાઈ નાખી છે, કરી લીધા છે. અને અમારી ગાડી પડી છે બહાર. તો હવે અમે જઈએ. તો જો આશાપુરા માતાના દર્શન મેં કર્યા અને અહીંયા વિડીયો એલાઉડ નહોતો એટલા માટે હું તમને નથી કરાવી શક્યો. તો અમારે જો બધા અહીંયા આરામ કરવા મળ્યા છે અને આ વિડીયોને અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી.